આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 45 વિજેતાઓને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારથી સન્માનિત કર્યા. સંસદના બંને ગૃહોમાં હોબાળાને કારણે આજે રાજ્યસભાની દિવસભર અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રહી. આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતા કહ્યું કે તેમના ઉકેલો ભારતના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે ગુજરાતના લોથલમાં બનાવવામાં આવનાર રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ એ ઇજનેરી કામનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજમુદારે કહ્યું છે કે ભાષા એ એકમાત્ર ચાવી છે જે વિવિધ સંસ્કૃતિઓ અને પ્રદેશો હોવા છતાં દેશવાસીઓને એક કરે છે. અને મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા. આ વર્ષે કુલ 45 વ્યક્તિઓની વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા, જે તેમના મૂળભૂત વહીવટ અને સમુદાયના વિકાસમાં તેમની વ્યાપક સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે. સમારંભ દરમિયાન પંચાયતી રાજમંત્રી પુરસ્કાર વિજેતા પંચાયતોની નવીન અને અસરકારક કાર્યપદ્ધતિઓ પરની પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું. મંત્રાલયે કહ્યું છે કે આ પુરસ્કારોનો ઉદ્દેશ અન્ય પંચાયતોને શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા અને ગ્રામીણ ભારતના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવાનો છે. સંસદના બંને ગૃહોમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેના હોબાળાના કારણે આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી પ્રથમ મુલતવી પછી બપોરે 12 વાગે ફરી શરૂ થઈ ત્યારે ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ અમેરિકા સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે કોંગ્રેસના નેતાઓના કથિત સંબંધોના મુદ્દા પર ગૃહમાં ચર્ચાની માંગ કરી. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ પર અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને લોકોનું ધ્યાન આ મુદ્દા પરથી હટાવવાનો આરોપ લગાવ્યો. ઉપાધ્યક્ષ હરિવંશે વિરોધ કરી રહેલા સભ્યોને તેમની બેઠકો પર પાછા ફરવા અને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ ન પાડવા વિનંતી કરી. આ પછી ઉપાધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી હતી. આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ વિધેયક રેલવે અધિનિયમ 1989માં સુધારો કરવા અને રેલવે બોર્ડની સત્તા અને તેની સ્વતંત્ર કામગીરીને વધારવા માંગે છે. આ વિધેયક દ્વારા રેલવે અધિનિયમ 1989માં ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905ની તમામ જોગવાઈઓનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ લાવવાનો હેતુ કાયદાકીય માળખાને સરળ બનાવવાનો છે અને છેલ્લા 10 વર્ષમાં રેલવે માળખાને સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત જેવી ઘણી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જેથી મધ્યમ વર્ગ અને ગરીબ મુસાફરોને દરેક પ્રકારની સલામતી અને સુવિધા મળી રહે. આ સંદર્ભે ખાસ કરીને વંદે ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે અને તે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે. લોકસભાએ આપત્તિ વ્યવસ્થાપન સુધારા વિધેયક 2024ને વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું. આ વિધેયક આપત્તિ વ્યવસ્થાપન સુધારા વિધેયક 2005માં સુધારો કરવા માંગે છે અને તેનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો છે. આ વિધેયક રાષ્ટ્ર અને રાજ્ય અને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ અને રાજ્ય કાર્યકારી સમિતિને બદલે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે આપત્તિ યોજના તૈયાર કરવાની સત્તા આપે છે. આ વિધેયક રાજ્ય સરકારને મહાનગરપાલિકા સાથે રાજ્યની રાજધાનીઓ અને શહેરો માટે અલગ શહેરી આપત્તિ વ્યવસ્થાપનની રચના કરવાની પણ સત્તા આપે છે. ખરડાને રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સરકારે આપત્તિ વ્યવસ્થાપન નીતિઓમાં સુધારો કરવા અને કુદરતી આફતોનો સામનો કરવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા ઘણા પગલાં લીધા છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આપત્તિ વ્યવસ્થાપન સમિતિમાં નિષ્ણાતોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના સભ્ય કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે પ્રસ્તાવિત બિલ રાજ્યોની સત્તા પર અતિક્રમણ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુબ્રમણ્યમ ભારતીનું સમૃદ્ધ ભારત અને દરેક વ્યક્તિના સશક્તિકરણનું વિઝન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું. તેમણે શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રી કહ્યું કે આજે દેશ એક મહાન કવિની જન્મજયંતિ ઉજવી રહ્યો છે. મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની રચનાઓના સંગ્રહનું વિમોચન કરીને તેઓ ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંગ્રહ સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે સુબ્રમણ્યમ ભારતીને ગીતામાં ખૂબ જ શ્રદ્ધા હતી. વધુમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું. ये संकलन रिसर्च स्कॉलर्स के लिए बहुत मददगार साबित होगा. श्री सुब्रमण्य भारती जी की गीता के प्रति गहरी आस्था थी और गीता ज्ञान को लेकर उनकी समझ भी उतनी ही गहरी थी. उन्होंने गीता का तमिल में अनुवाद किया, उसकी सरल और सुगम व्याख्या भी की. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતા કહ્યું છે કે તેમની પાસે 21મી સદીના ભારતનું અલગ વિઝન છે. તેમના ઉકેલો ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં વિડીયો માધ્યમથી યુવા સંશોધકો દ્વારા સાથે વાર્તાલાપ કરતા પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે આજે ભારત દરેકના પ્રયાસોથી જ ઝડપી ગતિએ આગળ વધી શકે છે. स्मार्ट इंडिया हैकेथॉन के इस ग्रांड फिनाले का मुझे बहुत इंतजार था. जब भी आप जैसे युवा इनोवेटर्स के बीच आने का अवसर मिलता है, मुझे भी बहुत कुछ जानने का, सीखने का, समझने का मौका मिलता है. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે ગુજરાતના લોથલમાં બનાવવામાં આવનાર રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ એ ઇજનેરી કામનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. આ દરિયાઈ ક્ષેત્રમાં પરિવહનના વિકાસમાં અને ભવિષ્યમાં તેનાથી સંબંધિત ઉકેલો શોધવામાં મદદરૂપ થશે. નવી દિલ્હીમાં ઇન્ડિયા મેરીટાઈમ હેરિટેજ કોન્ફરન્સ 2024ને સંબોધતા શ્રી સોનોવાલે કહ્યું કે ભારતના દરિયાઈ વારસાએ માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના ઇતિહાસને પ્રભાવિત કર્યો છે. તેમણે કહ્યું કે આ સંમેલન વૈશ્વિક દરિયાઈ વેપાર અને સંસ્કૃતિમાં ભારતના યોગદાનને રેખાંકિત કરે છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિનું આ પ્રતીક છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ભારત પાસે સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ છે અને મહાસાગરોના ક્ષેત્રમાં વિશાળ જ્ઞાન છે. શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજમુદારે કહ્યું છે કે ભાષા એ એકમાત્ર ચાવી છે જે વિવિધ સંસ્કૃતિઓ અને પ્રદેશો હોવા છતાં દેશવાસીઓને એક કરે છે. તેઓ આજે નવી દિલ્હીમાં ભારતીય ભાષા ઉત્સવને સંબોધિત કરી રહ્યા હતા. તેમના સંબોધનમાં મંત્રીએ લોકોને પ્રગતિશીલ માનસિકતા વિકસાવવા અને તમામ ભાષાઓનો આદર કરવા વિનંતી કરી, જે દેશને વિકસિત બનાવવામાં મદદ કરશે. તેમણે સભાને સંબોધતા શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ દેશભરમાં ભાષાના પ્રચારમાં કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી. પર્થના મેદાનમાં આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 45.1 ઓવરમાં 215 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 45 વિજેતાઓને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારથી સન્માનિત કર્યા. સંસદના બંને ગૃહોમાં હોબાળાના કારણે આજે રાજ્યસભાની દિવસભર અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રહી. આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતા કહ્યું કે તેમના ઉકેલો ભારતના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજમુદારે કહ્યું છે કે ભાષા એ એકમાત્ર ચાવી છે જે વિવિધ સંસ્કૃતિઓ અને પ્રદેશો હોવા છતાં દેશવાસીઓને એક કરે છે. આકાશવાણી પરથી સમાચાર